બનાસકાંઠાના ઉણ ગામે હિંસક અથડામણ વધુ ઉગ્ર બનતી દેખાઈ રહી છે। રબારી ચૌધરી સહિત અન્ય સમાજ વચ્ચે અથડામણ થયોના સમાચાર અત્યારે મળી રહ્યા છે। પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી ભીડને છૂટી પાડવામાં આવી હતી। ઉણ ગામમાંથી ટોળાને દૂર ખસેડવામાં આવ્યા છે। સ્થિતિ કાબૂમાં લેવા માટે સતત પોલીસ જે છે તે અત્યારે મોનિટરિંગ જે છે તે કરી રહ્યું છે। ગંભીર રીતે જો કોઈ દેખાય છે અને શંકા જાય છે તો તેમના પર સીધી જ કાર્યવાહી કરવામાં આવશે। કેટલાક લોકો ગાડીમાં બેઠા હતા જે લોહી લુહાણ હાલતમાં જોવા મળી રહ્યા છે કે બે સમાજ આમને સામને આવતા હાલ તો અફરાતફરી અને તંગદિલીનો માહોલ જે છે તે ઉણ ગામમાં સર્જાયો હતો। ચૌધરી સમાજની એક દીકરી ભાગી ગઈ છે એને ન્યાય અપાવવા માટે બધા સામાજિક દરેક સમાજના અમારા આખા ગોળના બધા ગોળના આગેવાનો અને યુવાનો બધા ભેગા થયા હતા। એમના સમાજના આગેવાનો એમના સામાજિક અગ્રણીઓ શ્રેષ્ઠીઓ જોડે ચર્ચા કરી અને એ લોકો આપણને 5 દિવસમાં દીકરી પરત આપે, નહીંતર 5 દિવસ પછી સમાજ ફરીથી શું કરવું એ ભેગું થવું કે શું એનો નિર્ણય લેવો એના માટે 5 દિવસ પછી અમે આગળ વધીશું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। બનાસકાંઠાના ઉણ ગામે જે બબાલના દ્રશ્યો જોવા મળ્યા એ બબાલને લઈને ચર્ચાઓ અલગ અલગ થઈ રહી છે, અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે। જ્યારે બનાસકાંઠાના ઉણ ગામે હિંસક અથડામણ વધુ ઉગ્ર બનતી દેખાઈ રહી છે। પરિસ્થિતિ બેકાબુ થતા પોલીસનો ટીયર ગેસનો ઉપયોગ પણ જે છે તે જોવા મળ્યો હતો। રબારી ચૌધરી સહિત અન્ય સમાજ વચ્ચે અથડામણ થયોના સમાચાર અત્યારે મળી રહ્યા છે। કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળ્યો। પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી ભીડને છૂટી પાડવામાં આવી હતી। ગામમાં તણાવપૂર્ણ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, ત્યારે સુરક્ષા કડક રાખવામાં પણ એ ત્યાં જોવા મળી રહી છે। ઉણ ગામમાંથી ટોળાને દૂર ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ વધારાની પોલીસ ફોર્સ છે તેને તૈનાત કરી દેવામાં આવી છે। સ્થિતિ કાબૂમાં લેવા માટે સતત પોલીસ જે છે તે અત્યારે મોનિટરિંગ જે છે તે કરી રહ્યું છે। સ્થિતિ કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ જે છે તે ઉણ ગામ ખાતે પહોંચી ગયા છે। જે પણ લોકો જો અસામાજિક તત્વો જેવા દેખાય છે અને એવું કે ગંભીર રીતે જો કોઈ દેખાય છે અને શંકા જાય છે તો તેમના પર સીધી જ કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે આપણે દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે કે સમાજના આગેવાનો સાથે પોલીસનો કાફલો પણ છે। કેટલાક લોકો કે જે ગાડીમાં બેઠા હતા જે લોહી લુહાણ હાલતમાં જોવા મળી રહ્યા છે એ દ્રશ્યો અમે આપને ન બતાવી શકીએ, પરંતુ જે દ્રશ્યો ભયંકર છે કે બે સમાજ આમને સામને આવતા હાલ તો અફરાતફરી અને તંગદિલીનો માહોલ જે છે તે ઉણ ગામમાં સર્જાયો હતો। આજે 18 તારીખે રૂની ખાતે ચૌધરી સમાજની એક દીકરી ભાગી ગઈ છે એને ન્યાય અપાવવા માટે બધા સામાજિક દરેક સમાજના અમારા આખા ગોળના બધા ગોળના આગેવાનો અને યુવાનો બધા ભેગા થયા હતા। બધાએ પોતપોતાની રીતે મંતવ્ય આપ્યા છે અને છેલ્લે એ નિર્ણય ઉપર પહોંચ્યા છીએ કે આગામી 5 દિવસમાં દીકરી અમે સામાજિક વાટાઘાટો કરીને એમના સમાજના આગેવાનો એમના સામાજિક અગ્રણીઓ શ્રેષ્ઠીઓ જોડે ચર્ચા કરી અને એ લોકો આપણને 5 દિવસમાં દીકરી પરત આપે, નહીંતર 5 દિવસ પછી સમાજ ફરીથી શું કરવું એ ભેગું થવું કે શું એનો નિર્ણય લેવો એના માટે 5 દિવસ પછી અમે આગળ વધીશું। કોને જવાબદારી સમાજ વતી કઈ રીતની લેવાની? સમાજ વતી અમારા 64 ગોળ વતી અમારા ગંગારામભાઈએ એની જવાબદારી લીધી છે કે અમે જેમ બને એમ સામાજિક વાટાઘાટો કરી અને જલ્દીથી દીકરી પરત મળે એ પ્રમાણે પ્રયત્નો કરીશું। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।